ક્યારે હોઈએ? જો સૌથી પહેલા જો એમને આપણે જતા હોઈએ અને અચાનક કંઈક એવી પરિસ્થિતિ આપણી સામે ઊભી થાય કે જેની આપણે કલ્પના ન કરી હોય, ત્યારે આપણે હોઈએ. જેમ કે તમે રસ્તામાં જતા હો ને અચાનક ઠોકર વાગે. જો ઠોકર ના વાગી હોત તો તમે તમારા વિચારોમાં પગ ચાલતા હોત, તમે ક્યાંક હોત અને પહોંચી જાત. તમે દેરાસરથી ઘરે જવા નીકળ્યા કે ઘરેથી દેરાસર જવા નીકળ્યા, હાથમાં બધું તમે તૈયારી કરી છે, હાથમાં સામગ્રી લીધી, બધું લીધું, તમે ચાલવાનું શરૂ કર્યું, પણ મન કંઈક જુદા વિચાર કરે છે, પગ ચાલ્યા કરે છે, અને તમે પહોંચી જાઓ છો દેરાસર, પહોંચી જાઓ છો. ત્યારે હું નથી હોતો. પણ જો રસ્તામાં ઠોકર વાગી અને સહેજ તમે આમ હડબડિયું ખાઈ ગયા, અરે હું તો દેરાસર જઈ રહ્યો છું, ત્યારે યાદ આવે. એ તો યાદ પણ ના આવે ઘણી વાર કે હું દેરાસર જઈ રહ્યો છું. આપણે એટલા બધા બીજા વિચારોમાં લીન થઈ ગયા હોય છે. સુખદ કે દુઃખદ એવો કોઈક આઘાત લાગે ને ત્યારે આપણે હોઈએ છીએ. વર્તમાન પળમાં રહેવા માટે શું કરવું? સતત આઘાત લેતા રહેવું. આપણે એના વગર આવતા નથી. આપણી જાતને સતત કંઈક આઘાત આપતા રહેવું પડે.